ભગવાનને સર્જનમાં અહંકાર નથી, એને પાલનમાં મોહ નથી. આપણને પાલનમાં મોહ પણ થાય. 5 જગ્યાએ તમે દાન કરતા હોવ ને એટલે મોહ આવી જાય કે ફલાણી જે સંસ્થા છે ને ત્યાં તમે જાજો, આપણું નામ દેજો, એ બધું આપણે જ કરીએ છીએ. તમે કોઈના ઘરે કિલો ઘઉં પણ જો મોકલતા હશો ને મહિને, તો એ તમને એક અહંકાર કે મોહ આવી જાય કે ભાઈ ફલાણાનું ઘર, હું મહિને ઘઉંનો કટ્ટો મારો જાય છે, હું લઈ જાઉં છું, હું મોકલું છું. ભગવાનને એવું નથી. એ તો તમને ખવડાવે અને જે નથી ખવડાવતા એને ખવડાવે, કારણ કે એનામાં કોઈ મોહ નથી. ભગવાને જે સંસાર બનાવ્યો છે, જે પૃથ્વી બનાવી છે, તો એક ભરોસાની વાત છે, ભરોસો રાખો. એ ઈશ્વર ક્યારેય કોઈનું નિષ્ફળ થવા જ નથી દેતો. વાલા, ઈશ્વર બહુ દયાળુ છે. ભાવે કે ન ભાવે, ઈશ્વર બધાને જ ન ભાવે. તમને ગમે કે ન ગમે, આ ઈ સ્વભાવ આપણો માણસોનો છે, ઈશ્વરનો નથી.